જય જિનેન્દ્ર પ્રણામ. જૈન કલ્યાણ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી નમસ્કાર મહામંત્ર વિશે. શ્રી નવકાર મંત્ર જૈન શાસનમાં સર્વોપરી સ્થાન ધરાવનાર છે. અતિ મહત્વનો, પવિત્રતમ અને શક્તિશાળી શ્રેષ્ઠ મંત્ર છે. નવકાર મંત્રમાં 8 સંપદા છે. તે 8 સિદ્ધિને આપનાર છે. નવકાર મંત્રમાં 68 અક્ષરો 68 તીર્થ સમાન છે. આ અક્ષરોમાંથી 7 ગુરુ અક્ષર અને 61 લઘુ અક્ષર છે. તેના પ્રત્યક્ષ અક્ષર પર 1008 વિદ્યા રહેલી છે. તેના પહેલા 5 પદોમાં 5 પરમેષ્ઠીનો સમાવેશ થાય છે. જગતમાં અસી યા ઉષા આ 5 પદોથી કાંઈ શ્રેષ્ઠ નથી. આ 5 પરમેષ્ઠી મહાન અસાધારણ ગુણોના સ્વામી છે. નવકાર મંત્રમાં કોઈ તીર્થંકર આદિનો ઉલ્લેખ નથી, પણ આવા ગુણ ધરાવનાર પ્રત્યેક પરમ આત્માઓનું વંદન કર્યા છે. નવકાર મંત્રનો એક અક્ષર 7 સાગરોપમનો એક પદ 50 સાગરોપમ અને સંપૂર્ણ નવકાર 500 સાગરોપમના પાપનો નાશ થાય છે. તેના પ્રથમ પદમાં ભરત ક્ષેત્રના 5 તીર્થોનો સમાવેશ થાય છે. અષ્ટાપદ, સી સિદ્ધાચલ, આ આબુ, ઉજ્જૈન, સા સમેત શિખર આ 5 તીર્થોનો સમાવેશ થાય છે. નમસ્કાર મંત્રનો નમો શબ્દ વ્યક્તિના અહમનો નાશ કરે છે. નમસ્કાર કરતી વખતે એક જ ભાવના હોવી જોઈએ કે જેને હું નમસ્કાર કરું છું એના ગુણો મારામાં અવતરે, હું એમના જેવો બની શકું. જો આ ભાવના હોય તો જ નમસ્કાર મંત્રની મહત્તા છે. નમસ્કાર મંત્રને 14 પૂર્વનો સાર કહ્યો છે. 14 પૂર્વી પણ 14 પૂર્વ કરવામાં સમર્થ ન હોય ત્યારે આ મંત્રને ગણીને જ સમાધિ મરણ મેળવે છે. 14 પૂર્વની પ્રરૂપમાં અરિહંત સિદ્ધ દેવ તરીકે આવે છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુપદે રહી પ્રવચનના માધ્યમે ધર્મની પ્રરૂપના કરે છે. તેથી નવકાર મંત્ર 14 પૂર્વનો સાર કહ્યો છે. આ અનાદિ સિદ્ધ મંત્ર છે. તેનો ઉપયોગ મહાન ઉદ્દેશ માટે જ થવો જોઈએ, સામાન્ય ભૌતિક ઉદ્દેશ માટે થવો જોઈએ નહીં. નવકાર મંત્ર કોઈ વસ્તુ પ્રાપ્તિનો નહીં, પણ પરમપદના સાક્ષાતનો મંત્ર છે. શુદ્ધિનો દિવ્ય પંથ છે. કહેવાય છે કે મંત્ર સમો નવકાર, શત્રુંજય સમો ગિરિ, સિદ્ધ ચક્ર સમો યંત્ર, ન ભૂતો ન ભવિષ્યતિ. નવકાર મંત્ર સામેથી જ આપે છે. કલ્પતરુ અને ચિંતામણી આ 2 માંગીએ તેટલું જ આપે છે અને હાલમાં વિદ્યમાન નથી, પણ નવકાર તો જેટલું માંગીએ એનાથી પણ વધારે આપે છે અને હાલમાં વિદ્યમાન છે. નવકાર મંત્રના સહારે ભૂતકાળમાં અને વર્તમાનમાં સંકટથી પાર ઉતરેલા અનેક દ્રષ્ટાંતો છે. નાગનાગની ધર્મેન્દ્ર પદ્માવતી, સુદર્શન શેઠનું શૂલીનું સિંહાસન થયું, અમરકુમારને અગ્નિનું સિંહાસન થયું, સમલી રાજકુમારી થઈ. શ્રી રામ દ્વારા નવકાર મંત્ર સાંભળીને જટાયુ પક્ષીમાં હિન્દ દેવલોક પામ્યો. અંતમાં નવકાર મંત્રનો મહિમા અપરંપાર છે. રાધાવેદ સાધવો દુષ્કર નથી, પર્વતનું મૂળથી ઉન્મૂલન કરવું દુષ્કર નથી, પણ એક નવકાર મંત્રને સાચી રીતે પામવો એ અતિ દુર્લભ છે.